નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શેઠ અને કામવાળી બાઈ સાથે બનેલી ઘટના પર। સવારના 7 વાગ્યા હશે। સૂર્યના કિરણો ધીમે ધીમે ખિડકીમાંથી અંદર આવી રહ્યા હતા। શહેરના એક ખૂણામાં આવેલું નાનું પણ સુંદર મકાન શેઠ મનોહરલાલનું ઘર। ઘરના મરમરા ઝગમગ કરતા ટેબલ પર તાજા ફૂલ અને દિવાલ પર ચમકતું ચિત્ર, આ બધું જ કોઈના હાથની મહેનતથી સ્વચ્છ રહેતું હતું। એ હાથ હતા કમલાબેનના। કમલાબેનની ઉંમર 40 થી 45 વચ્ચે છે। સફેદ સાડી, માથે ઓઢણી અને ચહેરા પર હંમેશા હળવું સ્મિત। દરરોજ સવારે તેઓ શેઠના ઘરે આવતા, બારણું ખખડાવતા અને બોલતા, હું આવી ગઈ। ઘરની બાઈ પણ મીઠા સ્વરે બોલતી, આવો કમલાબેન, આજેય મકાન ચમકાવી દેજો। કમલાબેન કોઈ સામાન્ય કામદાર નહોતા હો। તેમની આંગળીઓમાં શ્રદ્ધા, ઈમાનદારી અને શ્રમનું સૌંદર્ય હતું। જમીન પર પોતા કરતા વખતે તેઓ ક્યારેય વિચારી પણ ન શકતા કે આ ધનિક લોકોના વૈભવ પણ એક દિવસ ધૂળ સમાન થઈ શકે છે। દિવસના 4-5 ઘરોમાં કામ કરી કમલાબેન પોતાનું જીવન ચલાવતા। ઘર એક નાનકડો ઓરડો, જેમાં એક તાપતરડો, એક ચૂલો અને એક માટલું, બસ એ જ એમની દુનિયા। પણ એ દુનિયા પણ તેમને પ્રિય હતી, કારણ કે એમાં સંતોષ હતો। એક દિવસ હંમેશાની જેમ કમલાબેન શેઠના ઘર ગયા। શેઠની પત્ની બહાર બજારમાં ગયા હતા। બેન ટીવીને શેલ્ફ પર પોતા કરતા હતા, હાથમાં કપડું, આંખમાં ધ્યાન, પણ એ દિવસે નસીબે કંઈ બીજું જ લખ્યું હતું। અચાનક હાથ સરકી ગયો અને ભારે ટીવી જમીન પર ધડાક ભેર પડી ગયું। અવાજમાં સાંભળી શેઠ મનોહરલાલ દોડતા આવ્યા। ટીવીના ટુકડા જોઈને એમના ચહેરા પર ગુસ્સાનો જ્વાળામુખી ફાટી પડ્યો। અરે, તે શું કર્યું? કેટલી બેદરકારી! ટીવીના 10,000 રૂપિયા બગાડી નાખ્યા। કમલાબેન કાંપતા સ્વરે બોલ્યા, સાહેબ, મારી ભૂલ થઈ ગઈ, ઈચ્છા ન હતી। પણ શેઠે સાંભળ્યું નહીં। ગુસ્સામાં એણે હાથ ઉચક્યો અને એક તીવ્ર ઝાપટ એમના ગાલ પર મારી। કમલાબેન અસંબામાં, આઘાતમાં આંસુઓથી ભરાઈ ગયા। શેઠ બોલ્યો, હવે આજથી તું અહીં ન આવતી અને અત્યારે જ નીકળી જા મારા ઘરેથી। બેનનો હાથ કંપતો હતો, આંખો ઝૂકી ગઈ હતી, મૌન આંખોમાં પ્રશ્ન હતો। મારી ભૂલ એટલી મોટી હતી કે મારી ઇજ્જતની કિંમત પણ ન રહી? તેઓ ધીમે ધીમે બહાર નીકળી ગયા। બહાર ઠંડી હવામાં પણ તેમની આંખની ગરમી ટકી રહી। સાંજ પડી ગઈ હતી, આકાશમાં અંધકાર છવાતો હતો અને કમલાબેનના જીવનમાં પણ હવે અંધકારથી વધુ કંઈ ન હતું। એણે માથા પરની ઓઢણી ઢાંકીને ઘેર વાળ્યા। ઘેર શું, એ તો એક નાનું ત્રાપડું પાથરેલું ઓરડું હતું, જેની દિવાલો પર તિરાડો પડેલી, છતમાંથી પાણી ટપકતું અને ખૂણામાં માટલા ઉપર માટલા ચડેલા। બેનનું હૃદય ભારે થઈ ગયું હતું। આખી જિંદગી સત્ય, ઈમાનદારી અને શ્રમથી જીવેલી, પણ એક ટીવી તૂટી ગઈ એટલે એમનો માનભંગ થઈ ગયો। રાતે સૂલો પણ ન બળ્યો, આંખોમાંથી આંસુ વહેતા રહ્યા। એ આંસુમાં દુઃખ પણ હતું, અપમાન પણ અને થોડી લાચારીગીરી પણ। કમલાબેનના મનમાં સતત વિચારો ઉથલાપાથલ કરતા, શું હું ખરેખર એટલી બેદરકાર છું? મેં ક્યારેય કોઈનું નુકસાન કર્યું તો પણ આજે મને એ રીતે અપમાનિત કેમ કરાય? બીજે દિવસે બેન ઉઠી શક્યા નહીં। શરીર તાવથી બળી રહ્યું હતું, નબળા એટલી કે પગ જમીન પર ન ટક્યા। આખો દિવસ પાણીનો એક ઘૂંટ પણ ન લીધો, ખાવાનું તો દૂર, બોલવાની શક્તિ પણ ન રહી। ત્યારે જ પાડોશમાં રહેતો એક યુવાન વિવેક એનો અવાજ સાંભળ્યો। એ કમલાબેનને હંમેશા જોઈને કાકીમાં કહી બોલાવતો। વિવેક એક નાના દુકાનમાં કામ કરતો હતો, સીધો સાદો અને દયાળુ સ્વભાવનો। તે દિવસે જ્યારે તેણે બેનના ઘેરે શાંતિ જોઈ તો વિચારી ગયું કે કાકીમાં આજે દેખાય નથી। દરરોજ તો વહેલી સવારે સાફ સફાઈ કરીને જાય છે। તે બારણું ખખડાવ્યું, કાકીમાં અંદર છો? અંદરથી નબળો અવાજ આવ્યો, હા બેટા, થોડી તબિયત ખરાબ છે। વિવેક બારણું ખોલીને અંદર ગયો। ઓરડો અંધકારમય, બેનના ચહેરા પર તાવનો ચમકારો। વિવેક તરત દુકાનેથી દવા લાવ્યો, પાણી આપ્યું અને પૂછ્યું, શું થયું કાકીમાં? કાલથી તમે કામે નથી ગયા? કમલાબેનના ગાલ પરથી આંસુ લૂછાઈ ગયા। ધીમા સ્વરે કહ્યું કે બેટા, મેં ભૂલથી ટીવી તોડી નાખી। શેઠ ગુસ્સે થયા અને મને ઘરમાંથી કાઢી મૂકી। હવે ક્યાં જઈશ, શું કરું એ જ સમજાતું નથી। વિવેકને આ સાંભળી હૃદય કંપી ગયું। એણે વિચાર્યું, જે સ્ત્રી આખું જીવન બીજાના ઘરમાં સ્વચ્છતા રાખતી રહી, આજે એની જ આંખમાં માટી આવી ગઈ। તે બોલ્યો, કાકીમાં, તમે ચિંતા ન કરો, હું છું ને તમારી સાથે। દુનિયાના ખરાબ લોકો છે, પણ બધા એવા નથી। તમે આરામ કરો, હું દવા લાવી આપું છું, દવા ખાવાનું પણ લાવી દઉં છું। વિવેક રોજ બેનને દવા આપતો, ખાવાનું લાવતો, વાતો કરતો।
ધીમે ધીમે કમલાબેનના થોડો ઉત્સાહ ફરી આવ્યો. એક દિવસ વિવેક બોલ્યો, કાકીમાં, તમે ફરીથી કામ પર કેમ નથી જતા? બીજા ઘરે પણ કામ મળે જ ને? બેન બોલ્યા, બેટા, કામ તો મળશે, પણ મનમાં જે દાજ છે ને એ નથી જતી. એ ઝાપટનો દુઃખ મારું શરીર નહીં, મારી આત્મા સહન કરતું રહ્યું છે. વિવેકની આંખોમાં આંસુ આવી ગયા. એણે બેનનો હાથ પકડી કહ્યું કે કાકીમાં, જે તમને દુઃખ આપ્યું છે ને તેની ઈશ્વર જોઈ રહ્યો છે. જેની ઈમાનદારી પર ધૂળ ચડાવે છે એ ધનવાન પણ એક દિવસ પોતાની જ ધરતી પર ધૂળમાં મળી જશે. એ રાતે કમલાબેન ફરી એકવાર આકાશ તરફ જોયું. તારાઓ ઝળહળતા હતા અને મનમાં એક આશા ઝળહળતી હતી કે શાયદ ઈશ્વર મને ભૂલ્યા નથી. બહાર પવન વહેતો હતો, પણ બેનના હૃદયમાં હવે શાંતિની હળવી હવા વહેવા લાગી. એણે નક્કી કર્યું કે હવે હું તૂટેલી નહીં, ફરી આંખ ઊભી થવાની, અને એ જ નક્કી આગળ આખી વાર્તાનો વળાંક બની રહેશે. સૂર્યોદય થતો હતો. લાલીમાં સવાયેલી આભ નીચે કમલાબેનની આંખ ખુલી. તાવ હવે ઉતરી ગયો હતો, પણ મનના ઘા હજુ તાજા હતા. વિવેક રોજ આવતો, પૂછતો, મદદ કરતો. ધીમે ધીમે બેનના જીવનમાં નવી આશાનો દીવો બળવા લાગ્યો. એક સવાર વિવેક બોલ્યો, કાકીમાં, તમે આખી જિંદગી બીજાના ઘરમાં સફાઈ કરી છે, હવે તમારું પોતાનું કામ કેમ નહીં કરો? કમલાબેન હસીને બોલ્યા, બેટા, મારું શું કામ? મારા પાસે ન દુકાન છે ન મૂડી. વિવેક બોલ્યો, પણ તમારું ઈમાનદાર એ તો સૌથી મોટું ધન છે. એ દિવસે વિવેક પોતાના મિત્રો સાથે વાત કરી. એ બધા નાનકડા વેપારી હતા. કોઈ સાની લારી ચલાવતો, કોઈ કાપડનું વેચાણ કરતો. વિવેક કહ્યું કે મારા પાડોશમાં એક ઈમાનદાર બાઈ રહે છે, જેને એક ધનિકે માત્ર એક ભૂલ માટે અપમાનિત કરી છે. ચાલો આપણે એમને ફરીથી માન આપી. બધાએ મળીને થોડા રૂપિયા એકઠા કર્યા. એ પૈસાથી વિવેક એક નાની સફાઈ સેવા શરૂ કરી. શુદ્ધ હાથ, સ્વચ્છતા ઘર. તે સેવા માટે પ્રથમ કામદાર બન્યા. કમલાબેન જ્યારે બેનને ખબર પડી ત્યારે આંખોમાં આંસુ આવી ગયા. બેટા, તું મને ફરી જીવવાની હિંમત આપી. હું તારી આ ઉદારતા ક્યારેય ભૂલીશ નહીં. ધીમે ધીમે કમલાબેનના કામની ચર્ચા આખા વિસ્તાર સુધી પહોંચી. જે ઘરમાં તેઓ કામ કરવા જતા, ત્યાં લોકો એમની ઈમાનદારીથી પ્રભાવિત થતા. એક દિવસ એ જ શેઠ મનોહરલાલની પત્ની બજારમાં સફાઈ માટે માણસ શોધી રહી હતી. એક સ્ત્રી બોલી, અરે બેન, તમે કમલાબેનને બોલાવો ને, એમના હાથમાં ચમત્કાર છે. ઘર ચમકીને દર્પણ બની જાય છે. શેઠબાઈએ વિચાર્યું, અરે, એ તો એ જ બાઈ છે જેની ટીવી તૂટી ગઈ હતી. હૃદયમાં થોડી હલચલ થઈ. બે પતિ પત્ની વચ્ચે ચર્ચા થઈ. એણે ભૂલ કરી હતી, પણ કદાચ ઈશ્વરે પણ માફ કરી દીધી છે. શું આપણે કરી શકીએ? બીજે દિવસે મનોહરલાલે વિવેક પાસે જઈને પૂછ્યું, બેટા, કમલાબેન તારી સાથે કામ કરે છે? વિવેક બોલ્યો કે હા સાહેબ, એ મારી સ્વચ્છતા સેવામાં છે. મનોહરલાલ બોલ્યો, તેણે કહેજે હું માફી માંગવા ઈચ્છું છું. વિવેકે આ વાત કમલાબેનને કહી. બેનનું હૃદય ધબકવા લાગ્યું. શું ખરેખર સાહેબ માફી માંગવા આવે છે? વિવેક હસીને બોલ્યો, હા કાકીમાં, હા. ઈશ્વરનું ચક્ર ધીમે ફરે છે, પણ ન્યાય જરૂર આપે છે. બીજે દિવસે શેઠ મનોહરલાલ પોતે કમલાબેનના ઘરે આવ્યા. સામે એ જ ઓરડો, એ જ ત્રાપડું, પણ બેનના ચહેરા પર હવે આત્મવિશ્વાસનો તેજ હતો. શેઠ નીચે નમી ગયા, હાથ જોડ્યા અને બોલ્યા કે કમલાબેન, હું તમારી સામે માથું નમાવું છું. એ દિવસે ગુસ્સામાં જે કર્યું એ માટે માફી માંગુ છું. તમે મારી સાથે ન્યાય કરતાં વધારે માનવતાનું ધોરણ બતાવ્યું. બેનને આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એણે ધીમે સ્વરે કહ્યું કે સાહેબ, મને તમારા પર કોઈ ગુસ્સો નથી, પણ એ દિવસ મને શીખવી ગયો કે માનવીનો સાચો ધન એની ઈમાનદારી છે, ન કે એની મિલકત. વિવેકે દ્રશ્ય જોઈને મૌન રહ્યો. એના હૃદયમાં આનંદ હતો. એક સામાન્ય સ્ત્રીએ ધનિક માણસને પણ નમાવી દીધો, એ એની જીત હતી. તે દિવસથી શુદ્ધ હાથ, સ્વસ્થ ઘર સેવા વધુ લોકપ્રિય બની ગઈ. ઘણા ઘરોમાં કમલાબેનના નામે કામ મળવા લાગ્યું. લોકો બોલતા કે હાથમાં માટી નથી, આ હાથમાં ઈશ્વરનો આશીર્વાદ છે. પરંતુ કમલાબેનના મનમાં એક જ વિચાર હતો, જે દુઃખ મને મળ્યું હતું એ બીજાને ન મળે. તેથી એણે નક્કી કર્યું કે જે સ્ત્રીઓ કામની શોધમાં હોય એ બધાને પોતાની સેવા સાથે જોડશે. થોડી જ વારમાં એમની નીચે 10 થી 12 સ્ત્રીઓ કામ કરવા લાગી. હવે બેન માત્ર કામદારી નહોતા, એક આદર્શ બની ગઈ હતી. અને વિવેક એ હંમેશા એમની બાજુમાં રહ્યો. એને લાગતું કે ઈશ્વરના રૂપમાં ક્યારેય માણસ જ મળે છે. તે દિવસ સુધી શહેરના લોકો કમલાબેનને ઓળખતા નહોતા, પણ હવે સૌ કહેતા, કમલાબેન એટલે ઈમાનદારીનું જીવંત પ્રતીક. સમય આગળ વધતો રહ્યો. દિવસો સપ્તાહો મહિનાઓમાં ફેરવાતા ગયા. શુદ્ધ હાથ,
સ્વચ્છ ઘર સેવા હવે આખા શહેરમાં જાણીતી બની ગઈ. દરેક ઘરમાં કમલાબેન અને એમની ટીમ વિશે વાત થતી. લોકો કહેતા, આ બેન તો ઈશ્વરની કૃપાથી જન્મી છે, જે ઘર જાય ત્યાં આશીર્વાદ વરસાવે. પરંતુ કમલાબેનની આ લોકપ્રિયતામાં પણ અહંકાર ન આવ્યો. તેમના ચહેરા પર હંમેશા એ જ મૂર્ધ સ્મિત રહેતું, જે પહેલા દિવસથી હતું. એ બોલતા, આ બધું ઈશ્વરની કૃપા છે અને મારા બાળકો જેવી આ સ્ત્રીઓની મહેનત છે. વિવેક હવે એમના માટે માત્ર પાડોશી ન રહ્યો, એ હવે એમનો આધાર, મિત્ર અને સંતાન સમો સાથી બની ગયો હતો. વિવેક રોજ બેનને કહેતો, કાકીમા, તમે એ દિવસને યાદ કરો જ્યારે તમે તૂટેલા હતા, અને આજે જુઓ કેટલાય લોકોને તમે ઊભા કર્યા. કમલાબેન હસીને બોલતા, બેટા, માણસ તૂટે છે ત્યારે જ ઈશ્વર એને ઘડવા લાગે છે. એક દિવસ સાંજના સમયે બેન મંદિરે ગયા હતા. હાથ જોડીને બોલ્યા કે, હે પરમાત્મા, તે મને અપમાન આપ્યું, પણ સાથે જ એ અપમાનની અંદર માનવતાનો પ્રકાશ છુપાયો. તારા કારણે જ આજે હું બીજાઓને સહારો આપી શકીશું. એ દિવસ પછી કમલાબેન વધુ સેવા ભાવથી જીવવા લાગી. એમણે પોતાના વિસ્તારની ગરીબી સ્ત્રીઓ માટે એક નાનું સ્વચ્છતા તાલીમ કેન્દ્ર શરૂ કર્યું, જ્યાં સ્ત્રીઓને શીખવતું કે કેવી રીતે કામમાં સન્માન રાખવું, પોતાનું આત્મસન્માન ન ગુમાવવું. બેન કહેતા, કામ નાનું કે મોટું નથી, હાથ મેલ્યા હોઈ શકે, પણ મન સ્વસ્થ હોવું જોઈએ. આ વાત શહેરના સમાચાર પત્રમાં છવાઈ ગઈ. શિક્ષક હતું, એક ટીવી તૂટ્યું, પણ માનવતાનો દીવો પ્રગટ્યો. એ લેખ વાંચીને શેઠ મનોહરલાલ ફરી બેનને મળવા આવ્યા. તેમની આંખોમાં અફસોસ નહોતો, હવે આદર હતો. તેમણે કમલાબેનના પગે હાથ રાખી કહ્યું કે, બેન, તમે મને શીખવી દીધું કે સંપત્તિ માણસને મોટો નથી બનાવતી, મનુષ્યતાનું હૃદય મોટું બનાવે છે. કમલાબેન બોલ્યા, સાહેબ, જે ખોટી રીતે જીવતો હોય એને દોષ આપવો સહેલું છે, પણ જે સત્ય પંથ પર ચાલે એ પણ કોઈક દિવસે ઠકોર ખાય છે, પરંતુ એ ઠોકર ઈશ્વરની ચેતવણી છે, સજા નહીં. શેઠે પોતાની આંખો પલકાવી અને નમ્રતાથી કહ્યું, તમારો આશીર્વાદ હંમેશા મારા ઘેર રહે એવી પ્રાર્થના છે. બેન હળવા સ્મિતથી બોલ્યા, હું આશીર્વાદ નહીં, સફાઈનો પ્રકાશ આપું છું. જ્યાં ઈમાનદારીનો પ્રકાશ છે ત્યાં આશીર્વાદ આપમેળે રહે છે. સમયના પાંખો ઉડી ગયા, વર્ષો વીતી ગયા. વિવેકે સેવા સંસ્થા આગળ વધારી. કમલાબેન હવે વૃદ્ધ બની ગયા હતા, પણ એમની આંખોમાં તેજ યથાવત હતું. એક રાતે વિવેક એમની બાજુમાં બેઠો હતો. બહાર સાંજની સવાઈ હતી. બેન બોલ્યા, બેટા, હવે મારી સફર પૂરી થવાની છે, પણ હું ખુશ છું કે હું એક સ્વચ્છ મન લઈને જઈ રહી છું. વિવેકની આંખોમાંથી આંસુ ટપક્યા. કાકીમાં, તમે જ કારણ છો કે મેં માનવતામાં વિશ્વાસ રાખ્યો. તમે માત્ર બાઈ નહોતા, તમે તો મારી માતા જેવા બની ગયા. બેન બોલ્યા, બેટા, માણસને કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના ઈમાનને ન છોડવો. ધન ગુમાવશો તો પાછું કમાઈ શકશો, પણ ઈમાનદારી ગુમાવશો ને તો આખું જીવન ગરીબ રહી જશો. એ શબ્દો બાદ બેન આંખો કુંધી, ચહેરા પર શાંતિનો પ્રકાશ છવાયો. આકાશમાં એક તારો ઝળહળ્યો, જાણે ઈશ્વર પણ એમનું સ્વાગત કરવા લાગ્યું હોય. થોડા મહિના પછી વિવેકે બેનની યાદમાં એક નાનું કેન્દ્ર ખોલ્યું, કમલા આશ્રમ, ઈમાનદારી અને માનવતાનું ઘર. દર વર્ષે ત્યાંથી દાયકા સ્ત્રીઓ કામ શીખી આત્મસન્માન સાથે જીવન જીવવા લાગ્યા. દરેક દિવાલ પર એક વાક્ય લખેલું હતું, ભૂલથી તૂટેલી વસ્તુ ફરી જોડાઈ શકે, પણ માનવીનો ઈમાનદાર ક્યારે તૂટવો નહીં જોઈએ. અને એ જ વાક્ય બન્યું વાર્તાનો આત્મા. કમલાબેનનું જીવન ભલે સાદું હતું, પણ એ આ સદાયમાં ઈશ્વર વસતો હતો. એણે શીખવી દીધું કે માનવીની મહાનતા એની મિલકતમાં નહીં, પણ એની મનુષ્યતામાં છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે, જે લેખકના વિચારો દ્વારા તેની રચના કરવામાં આવી છે. જેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, દરેક વસ્તુ કાલ્પનિક છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.